નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય જદીપી એજ્યુકેશનમાં આપ સૌનું ફરીવાર સ્વાગત છે. ધોરણ 10નું ગણિત છે, ચેપ્ટર નંબર 7ના યામ ભૂમિતિની અંદર જે અગાઉ આપણે એક વિડીયો મૂકી ચૂક્યા, જેમાં દાખલા નંબર 1 અને 2ની માહિતી મેળવી ચૂક્યા. આજે આપણે આ વિડીયો દ્વારા દાખલા 7.1ના દાખલા નંબર 3થી લઈ અને જે કંઈ દાખલાઓ છે એ આજે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ ભૂમિતિના એટલે કે યામ ભૂમિતિના ચેપ્ટર નંબર 7.1ના દાખલાઓ. યામ ભૂમિતિનું સ્વાધ્યાય 7.1નો આપણે દાખલાની ગણતરી આપણે કરી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉ અંતરસૂત્ર અને સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 1 અને 2ની સમજૂતી આપણે અગાઉ મેળવી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1નો ક્વેશ્ચન નંબર 3 અને 4 તેની સમજૂતી મેળવવાના છીએ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં આપણને આપેલું છે કે બિંદુઓ આપણને 1, 2 અને 3 બિંદુઓ આપેલા છે એ અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. એટલે કે આપણને જે 3 બિંદુઓ આપેલા છે તે અસમરેખ છે, તેને આપણે જોવાનું છે. ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ આપણે આને બિંદુઓ આપેલા છે તેને નામ આપી દઈએ, એટલે કે P, Q અને R તેવા નામ આપીશું. તો P બરાબર આપણે 1 અને 5, Q એટલે 2 અને 3 અને R એટલે કે -2 અને -11 એવી રીતે લઈએ. તો અહીંયા આપણે x1 પહેલા સૌપ્રથમ P અને Q માટે જોઈએ. તો PQ માટે x1 અને આ y1, જ્યારે આ x2 અને આ y2 છે. તો x1 બરાબર કેટલા છે? 1, x2 બરાબર 2, y1 બરાબર કેટલા છે? 5, y2 બરાબર 3. તો ચાલો હવે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી લઈએ. અગાઉના વિડીયોમાં આપણે અંતરસૂત્ર આપણે સમજાવેલું છે. જો તમે તે વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો, જેથી તમને અંતરસૂત્રમાં જો કંઈ ન સમજાતું હોય તો સમજાઈ જાય. અહીં આપણે x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. અહીં આપણે x1 x2 લીધું છે, તમે x2 x1 પણ લઈ શકો છો. હવે આપણે કિંમત મૂકીએ. PQ બરાબર x1 કેટલા છે? 1 જ છે. 1 x2 એટલે કે 2 તેનો વર્ગ વત્તા 5 3 નો વર્ગ, એટલે કે PQ બરાબર 1 માંથી 2 જશે તો કેવા વધશે? -1, એટલે કે -1 નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો 2, એટલે કે 2 નો વર્ગ. ત્યારબાદ PQ બરાબર 1 નો વર્ગ કેટલા થશે? 1 અને 2 નો વર્ગ 4, એટલે કે આપણને PQ બરાબર મળશે વર્ગમૂળમાં 5. હવે આપણે PQ બરાબર મેળવી લીધું. હવે આપણે Q અને R માટે મેળવીશું. તો Q અને R માટે x1 બરાબર અને y1 બરાબર. x1 બરાબર 2 છે અને y1 બરાબર 3, જ્યારે x2 બરાબર -2 અને y2 બરાબર -11. અંતરસૂત્રમાં આપણે કિંમત મૂકીશું. તો QR બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. સૂત્ર કોઈ પણ દાખલો હોય તમારે સૌપ્રથમ સૂત્ર તો લખવાનું જ હોય છે, કારણ કે સૂત્ર જો તમે લખો તો તમને 1 માર્ક સૂત્રનો મળે જ છે. એટલે કે જે પણ દાખલામાં સૂત્ર આવતું હોય તો તમારે ફરજિયાત તેને લખવાનું છે, જેથી તમારા માર્ક ન કપાય. હવે x1 એટલે કે 2 અને x2 એટલે કે -2 તેનો વર્ગ વત્તા y1 એટલે 3, y2 એટલે કે -11 નો વર્ગ. QR બરાબર વર્ગમૂળમાં સાદા રૂપ આપીશું એટલે શું વધશે? 2 વત્તા 2 નો વર્ગ, કારણ કે માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તેવી જ રીતે અહીં પણ 3 વત્તા 11 નો વર્ગ થશે. હવે 2 ને 2 કેટલા થશે? 4, એટલે કે 4 નો વર્ગ
વત્તા 11 ને 3 14 થશે એટલે 14 નો વર્ગ. તો QR બરાબર 4 નો વર્ગ કેટલા મળશે? 16 અને 14 નો વર્ગ 196. તમારે 1 થી તે 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ પાકા કરી જ લેવાના છે ફરજિયાત. હવે આપણે સરવાળો કરીશું 196 પ્લસ 16 એટલે આપણને મળશે 112. QR માટે મેળવી લીધું. હવે આપણે P અને R માટે મેળવીશું. તો P અને R માટે તેમાં x1 x2 y1 અને y2. જો PR માટે આપણે મેળવ્યું તો x1 કેટલા થશે? 1 અને x2 -2. તેવી જ રીતે y1 માં 5 અને y2 -11. ચાલો હવે અંતર સૂત્ર PR બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ એટલે કે PR બરાબર વર્ગમૂળમાં x1 એટલે 1 x2 એટલે -2 x -2 નો વર્ગ વત્તા y1 એટલે કે 5 -11 નો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો આપણને શું મળશે? 1 વત્તા 2 નો વર્ગ વત્તા 11 ને 5 એટલે કે 5 વત્તા 11 નો વર્ગ. PR બરાબર 1 વત્તા 2 એટલે 3 તેનો વર્ગ 11 વત્તા 5 એટલે કે 16 તેનો વર્ગ. તેવી જ રીતે PR બરાબર 3 નો વર્ગ કેટલો થશે? 9 અને 16 નો વર્ગ 256 એટલે PR બરાબર આપણને 256 માં 9 નાખીએ તો કેટલા થશે? 265. તો અહીં આપણને PR, QR અને PQ ની કિંમત જુદી જુદી મળે છે. તેથી આ સમરેખ નથી તેમ સાબિત થાય છે. તો હવે જોઈએ દાખલા નંબર 4. તેમાં આપણને શું કીધું છે? ચકાસો કે આ 3 બિંદુ છે તે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં. સમદ્વિબાજુ એટલે કે તેની 2 બાજુઓ સમાન હોય તેવું ત્રિકોણ. ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. ક્વેશ્ચન 4. તેમાં આપણને P બરાબર આપણે ધારીએ તો 5 અને -2, Q માટે 6 અને 4, R માટે 7 અને 2. આ 3 બિંદુઓ આપણને આપેલા છે. તો આપણે હવે ચકાસીએ કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં. તો સૌપ્રથમ P અને Q માટે આપણે જોઈએ. તો આ x1 થશે, આ y1 થશે અને આ x2 અને આ y2 થશે. સૂત્રમાં આપણે કિંમત મૂકીશું એટલે સૌપ્રથમ આપણે સૂત્ર લખીએ તો x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. એટલે PQ બરાબર x1 કેટલા છે? 5. તો x1 એટલે 5, x2 આપણને છે આપેલા 6 તેનો વર્ગ, y1 એટલે કે -2, y2 એટલે 4 તેનો વર્ગ. તો જોઈએ PQ બરાબર 5 માંથી 6 જશે એટલે -1 તેનો વર્ગ. આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ, પણ મોટા પદની નિશાની રહેશે એટલે કે 4 ને 2 6 તેનો વર્ગ. PQ બરાબર 1 નો વર્ગ કેટલા થશે? 1. 6 નો વર્ગ 36. તો અહીં આપણને PQ બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 37. PQ બરાબર આપણને મળ્યા વર્ગમૂળમાં 37. હવે આપણે જોઈએ Q અને R માટે. તો એમાં આપણે x1 કોને લઈશું? 6 ને, અને y1 આપણે લઈશું 4. આ x1, આ y1, આ x2 અને આ y2. ચલો અહીં આપણે હવે લઈશું QR માટે. QR માટે
તો અંતર સૂત્રમાં આપણે કિંમત મૂકીશું x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ એટલે QR બરાબર વર્ગમૂળમાં x1 એટલે કે 6 માઇનસ x2 એટલે કે 7 તેનો વર્ગ વત્તા y1 4 ઓછા 2 નો વર્ગ. તો અહીં QR બરાબર 6 માઇનસ 7 નો વર્ગ એમ નામ રહેવા દઈએ. 4 વત્તા 2 એટલે કે ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે પ્લસ 2 થઈ જશે. તો QR બરાબર 6 માંથી 7 જશે એટલે કે 1 નો વર્ગ વત્તા 4 ને 2 6 તેનો વર્ગ. તો QR બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 36. QR બરાબર વર્ગમૂળમાં 37. PQ અને QR ની કિંમત આપણને કેટલી મળી? વર્ગમૂળમાં 37. તેવી જ રીતે હવે આપણે જોઈશું P અને R માટે. PR માટેનું અંતર સૂત્ર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ એટલે કે PR બરાબર વર્ગમૂળમાં x1 આપણને મળ્યો 5, x2 7 તેનો વર્ગ વત્તા y1 એટલે કે -2, y2 એટલે પણ -2 તેનો વર્ગ. તો PR બરાબર વર્ગમૂળમાં 5 ઓછા 7 નો વર્ગ એમ નામ રહેવા દઈએ. આપણને મળશે -2 પ્લસ 2 તેનો વર્ગ. ત્યારબાદ હવે આપણે જોઈએ PR બરાબર સાદુરૂપ આપીએ 5 માંથી 7 જશે એટલે કેટલા આવશે? -2. -2 નો વર્ગ પ્લસ માઇનસ થઈ જશે એટલે કે 0 તેનો વર્ગ. તો PR બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ. 2 નો વર્ગ કરીશું એટલે કે 4. 0 નો વર્ગ કરીશું એટલે આપણને 0 જ મળશે. જેથી તે આપણે લખીએ કે ન લખીએ ફેર ના પડે. વર્ગમૂળમાં 4 એ કોનું? 2 નું વર્ગમૂળ છે એટલે કે આપણે PR બરાબર 2 મળ્યા. તો તેથી આપણે PQ બરાબર QR સમાન મળ્યા પરંતુ PR સમાન નથી મળ્યા. આ બંને બાજુ સમાન છે એટલે કે અહીં આપણે લખી શકીએ કે આપેલ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આ વિડીયોમાં આપણે દાખલા નંબર 3 અને 4 ને સમજૂતી મેળવી છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળે. અને આપણી ચેનલ જય જયદીપ એજ્યુકેશનમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલમાં તમને ધોરણ 10ના ગણિતના અલગ અલગ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન મળવાનું છે જેથી તમને બોર્ડની એક્ઝામમાં સરળતાથી તમે સારા માર્ક લાવી શકો. તેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આપણી ચેનલમાં જ્યારે પણ વિડીયો મુકાય એટલે સૌપ્રથમ તમને જાણ થઈ જાય. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.